એ ભૂખની બારસ અદાણી, હજી તારે કેટલું ભેગું કરવું છે? હવે તો ખેડૂતનું લોહી પીવાનું બંધ કર. તારેથી તો મચ્છર પણ સારા હોય છે. પોતાનું પેટ ભરાઈ જાય પછી ઉડી તો જાય છે, તારા જેમ ચોટી તો નથી રહેતા. ખેડૂતો રસ્તા પર છે, મહિલાઓ રસ્તા પર છે અને હવે તો નાના બાળકો પણ આંદોલનનો ચહેરો બની ગયા છે. મોરબીના જેતપુરમાં વીજ થાંભલાના વિવાદને લઈને શરૂ થયેલું આંદોલન હવે એવા તબક્કે પહોંચી ગયું છે કે એક નાની બાળકીનો વિડીયો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. સૌપ્રથમ તો તે વિડીયો પર નજર કરી લઈએ, ત્યારબાદ તે વિશે વિગતવાર ચર્ચા કરીએ. એ ભૂખની બારસ અદાણી, હજી તારે કેટલું ભેગું કરવું છે? હવે તો ખેડૂતનું લોહી પીવાનું બંધ કર. તારેથી તો મચ્છર પણ સારા હોય છે. પોતાનું પેટ ભરાઈ જાય પછી ઉડી તો જાય છે, તારા જેમ ચોટી તો નથી રહેતા. આ જન્મમાં તને જેટલો ભગવાને રૂપિયાવાળો બનાવ્યો છે, અગલા જન્મમાં તને ભગવાન ગરીબ બનાવશે પણ અને તું ભીખ માંગવા જઈશ અને કોઈ તને રોટલાનું બટકું પણ નહીં આપે. અદાણી, કોઈ તને રોટલાનું બટકું પણ નહીં આપે. જય જવાન, જય જવાન. અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. વાહ લહેર. એક બાજુ ખેડૂતો છેલ્લા 4 દિવસથી આમળાંત ઉપવાસ પર બેઠા છે. દિવસ દરમિયાન પ્રતિક ઉપવાસ, રાત્રે લોક ડાયરાઓ અને સતત વિરોધના કાર્યક્રમો ચાલી રહ્યા છે. બીજી બાજુ અદાણી કંપની સામે ખેડૂતો ખુલ્લેઆમ મોરચો ખોલી રહ્યા છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આટલા દિવસોથી ચાલતા આંદોલન છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ ઉકેલ કેમ નથી આવ્યો. ખેડૂતો ગાંધીગીરીથી લડી રહ્યા છે, શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છે, છતાં તેમની વાત સાંભળવા કોણ તૈયાર છે? સરકાર મૌન છે, કંપની પોતાની જગ્યાએ અડગ છે અને ખેડૂતો પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. હવે ખેડૂતો ચીમકી પણ આપી રહ્યા છે કે જો આંદોલનથી કોઈ નિવેડો નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આક્રમક પગલાં લેવામાં આવશે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી ચિંતાજનક બાબત શું છે? એક નાની બાળકીનો વાયરલ વિડીયો. એ બાળકી પોતાના નિર્દોષ શબ્દોમાં ગુસ્સો વ્યક્ત કરી રહી છે, પરંતુ પ્રશ્ન એ નથી કે બાળકી શું બોલી રહી છે. પ્રશ્ન એ છે કે આખરે પરિસ્થિતિ કેટલી ગંભીર બની ગઈ છે. શું હવે આંદોલનમાં પણ બાળકોનો અવાજ સંભળાવા લાગશે? શું માત્ર એક જમીન કે વીજ થાંભલાનો વિવાદ છે કે પછી આ લોકોની લાગણીઓ, અસ્તિત્વ અને હકોની લડાઈ બની ગઈ છે? જો આંદોલન એટલું લાંબુ ચાલે કે પરિવારોના બાળકો પણ તેમાં જોડાઈ જાય તો એ માત્ર વિરોધ નથી રહેતો, એ વ્યવસ્થાની નિષ્ફળતાનો અરીસો બની જાય છે. સવાલ સ્પષ્ટ છે. ખેડૂતો 4 દિવસથી ઉપવાસ પર છે, મહિલાઓ રસ્તા પર છે, બાળકોના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, છતાં ઉકેલ ક્યાં છે? આખરે આ મુદ્દે વાતચીત કોણ કરશે? જવાબદારી કોણ લેશે અને ખેડૂતોને ન્યાય ક્યારે મળશે? એક તરફ વિકાસના દાવા કરવામાં આવે છે તો બીજી તરફ પોતાના હક માટે ખેડૂતોને રસ્તા પર બેસવું પડે છે. આખરે લોકશાહીમાં સામાન્ય માણસનો અવાજ સાંભળવા માટે તેણે કેટલી કસોટીમાંથી પસાર થવું પડશે. તમારું આ વિશે શું માનવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.